અ વેરી ગુડ ઇવનિંગ વન એન્ડ ઓલ. ઘણા બધાને જેમ ખ્યાલ છે અને ના ખ્યાલ હોય તો એકવાર કહી દઉં કે હું ઘરેથી ક્લાઉડ કિચન ચલાવું છું અને આજે ક્લાઉડ કિચનમાં ઓર્ડર હતો 20 પ્લેટ દહીંવડાનો. એમાં થયું એવું કે ગઈકાલે કસ્ટમરનો કોલ આવેલો અને એવું કીધું કે અમારે કિટી પાર્ટી છે ઘરમાં, 18 થી 20 લેડીઝ ભેગા થવાના છે. સો એવા કંઈક ઓપ્શન આપો કે જે ડિનર ના હોય અને થોડું હાઈટી જેવું હોય, પેટ પણ ભરાય. હવે 10-12 ઓપ્શન આપેલા, પણ પછી ખબર પડી કસ્ટમરને ખુદને કે અમુક કસ્ટમર લસણ ડુંગળી નથી ખાતા, અમુક સ્પાઇસી નથી ખાતા. સો હવે એક એકની ચોઈસ શું હોય એ આપણે ખબર ન હોય, એટલે વચ્ચેનો ઓપ્શન ગોત્યો કે આપણે દહીંવડા બનાવીએ. એટલે 20 પ્લેટ્સ આજે દહીંવડાની આપવાની હતી. અને મેં પણ પૂછી લીધેલું હતું કે તમે કઈ દાળમાંથી વડા બનાવો છો અને ભાવે છે, કારણ કે દરેકના ઘરમાં અલગ અલગ રીત હોય. આજે ઘણા મગની ફોતરાવાળી દાળમાંથી વડા બનાવતા હોય દહીંવડામાં, અમુક અડદની દાળમાંથી બનાવતા હોય. સો મેં પૂછી લીધું કે ભાઈ તમે શું પ્રિફર કરશો, તો ક્લિયરલી આન્સર આવ્યો કે અડદની દાળમાંથી મને વડા આપજો. એટલે મેં વડા અડદની દાળ પલાળી અને પીસી અને પ્રિપેર કર્યા. પ્લસ સર્વિંગ ના કરવું પડે, ઇન્ડિવિજ્યુઅલી ડાયરેક્ટ લોકો ખાઈ શકે બધા લેડીઝ, એટલે મેં એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને ઓર્ડર આપેલો હતો. ઉપરથી વડા ઉપર મેં સ્વીટ દહીં સ્પ્રેડ કર્યું અને કસ્ટમાઇઝ એવી ચોઈસ હતી કે થોડા મસાલા વધારે નાખજો, બ્લેન્ડ ટેસ્ટ નથી જોતો એટલા માટે મેં જીરા પાવડર પ્લસ મરચાંની ભૂકી અને સ્લાઇટલી મીઠું ઉપરથી સ્પ્રિંકલ કર્યું. અને ગાર્નિશિંગ માટે સ્પેશિયલી દાડમના દાણા જે કસ્ટમરે મને કીધા હતા એડ કરજો જ, અને મારા તરફથી મેં શીંગ પણ એડ કરેલી હતી. કારણ કે જેમ રાજકોટમાં દરેક સ્ટ્રીટ ફૂડમાં અહીંની ફેમસ ગ્રીન ચટણી હોય છે ખાટી, એ રીતે હું જામનગરની છું. સો અમારે જામનગરમાં મસાલા શીંગ સ્ટ્રીટ ફૂડમાં હોય જ છે અને મને પણ ભાવે છે અને થોડો ક્રંચ પણ આવે, એટલા માટે મેં મારા તરફથી એડ કરેલી હતી. અને પ્લસ ખજૂર આંબલીની ચટણી. અને આ રીતે મેં ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર ડિલિવર કર્યો. અને અપ્રોક્સિમેટ વાગ્યા હતા 4 જ્યારે હું પ્રેપ કરતી હતી પ્રેપરેશન્સ, અને મારે લોકેશન સુધી ઓર્ડર પહોંચાડવાનો હતો 5 વાગ્યા પહેલાં, કારણ કે કિટી પાર્ટી હતી. અને કિટી પાર્ટીમાં તો બધા સાંજે જ ભેગા થવાના હોય લેડીઝ, એટલે આજે વહેલી અર્લી ડિલિવરી હતી. અને આ રીતે મેં ગાર્નિશ કરી અને પ્રોપર પેક કરી અને રાઇડર ભૈયાથી મોકલાવી આપ્યું. સો જરૂરથી કહેજો તમને કેવું લાગ્યું.